સીબીઆઈ તપાસમાં બેન ચોક્કસ એક સમયગાળો કે ભાઈ આટલા સમયમાં તમે રિઝલ્ટ આપી દો. સીબીઆઈ તપાસ ચાલુ રહે અને સ્કાય ઇઝ ધ લિમિટ, એ ચાલુ જ રહે. એ હું મરી જાય, મારી દીકરી જતી રહેશે, એના સંતાનો જતા રહેશે, તો સીબીઆઈ તપાસ ચાલુ જ રહેશે. અને એક મોઢામાં આવી ગયેલો સૌ બધાને જવાબ, ભાઈ એનું સીબીઆઈ તપાસ ચાલુ છે. કોઈ પણ કશું પણ કોઈ કે એની સીબીઆઈ તપાસ ચાલુ છે. સીબીઆઈ તપાસ એ એક જવાબ છે પોલિટિશિયન માટે, આ ઉકેલ નથી. સીબીઆઈ ને તપાસ સોંપી દીધી છે તો સારું થયું ને. હવે કેટલા દિવસમાં એ રિઝલ્ટ લાવી દેશે? 1 મહિનામાં લાવશે, 2 મહિનામાં લાવશે, ચાલો 6 મહિના આપ્યા. 6 મહિનામાં એ જેનું મૂળ હોય ત્યાં સુધી પહોંચી જશે સીબીઆઈ? નહીં પહોંચે. સીબીઆઈ તપાસમાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવે. માત્ર આ ઉકેલ છે પોતાને દરેકને પોતપોતાની જવાબદારીમાંથી છટકી જવાનું. કઈ સીબીઆઈ તપાસનું બેન હું તમને પૂછું, તમે મારા કરતાથી વધારે અનુભવી છો આ બાબતોમાં. કઈ સીબીઆઈ તપાસનું રિઝલ્ટ આવી ગયું? કોઈ પણ તપાસ એજન્સીને તપાસ સોંપી હોય એમાં ગુજરાતના ઇતિહાસમાં કોઈને રિઝલ્ટ આપી દીધું? 2 દિવસ બધા વાતો કરશે ને ભૂલી જશે. અને કોઈની જેની જિંદગી આખી ની મહેનત પાણી ફરી વળ્યું હોય એને તો ફરીને તૈયારી કરવી પડશે એકડે એકથી. ફરીને રીનીટ થશે, ફરીને મારી દીકરી અને મારી દીકરી જેવી અસંખ્ય વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ ફરીને મહેનત કરશે. કોઈને કશી પડી નથી.